ગુજરાતમાં 3જી જુલાઈથી જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે તેમાં સાર્વત્રિક વરસાદ ગુજરાતના લગભગ 90% ભાગોમાં પડી રહ્યો છે. આ સાર્વત્રિક વરસાદ જેના કારણે પડી રહ્યો છે તે સિસ્ટમ બંગાળની ખાડી પરથી મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવી છે. હાલની આ સિસ્ટમ જે છે તે પશ્ચિમ સૌરાષ્ટ્ર, અરબ સાગરના ભાગો અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો પર આ સિસ્ટમ અત્યારે સ્થિર થયેલી છે અને આ સિસ્ટમ પછી સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. એટલે કે આગામી 24 કલાકમાં આ સિસ્ટમ અરબ સાગર તરફ આગળ વધી જશે. માટે આગામી 24 કલાક સુધી આ સિસ્ટમનો પ્રભાવ ગુજરાત પર રહેવાનો છે. તો આજે આપણે વિન્ડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આજે સાથે જ આવતીકાલે ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે. તો દર્શક મિત્રો, આ છે વિન્ડી મોડલ છે આપણો સોમવાર, તારીખ છે 7મી, વાગ્યા છે આપણે 9. તો આ તમે જોઈ શકો છો અહીંયા જે સૌરાષ્ટ્રના જે કાંઠાના વિસ્તારો છે અને ખાસ કરીને આ દ્વારકાનો જે વિસ્તાર છે, સાથે જ કચ્છના જે કાંઠાના વિસ્તારો છે, નલિયાની જે આજુબાજુનો વિસ્તાર છે, ત્યાં ભારે વરસાદ પડવાની જે સંભાવના છે એ વિન્ડી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ મરૂન કલર ત્યાં બતાવવામાં આવ્યો છે. હવે જોઈએ કે આવતીકાલે એટલે કે મંગળવારના દિવસે પરિસ્થિતિ ગુજરાતમાં કેવી રહેશે. તો મંગળવારના દિવસે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના બતાવાઈ રહી છે. સુરત છે, વલસાડ છે, ત્યાં વરસાદ પડી શકે છે. સાથે જ સૌરાષ્ટ્રના આ જે વિસ્તાર છે ઉના, ત્યાં પણ વરસાદ પડી શકે છે. પોરબંદર છે, જામનગર છે, દ્વારકાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. સાથે જ કચ્છમાં ગાંધીધામ અને નલિયામાં પણ વરસાદ પડી શકે છે આવતીકાલે એટલે કે મંગળવારના રોજ. પછી દિવસ જેમ જેમ આગળ વધશે તેમ તેમ વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં વધારો થશે. પછી અમદાવાદ છે, ત્યાં પણ એના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ બાજુ સુરેન્દ્રનગર છે, ત્યાં પણ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં પાલનપુર, મહેસાણા, અહીંયા અરવલ્લી આવે છે, ત્યાં પણ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ બરોડાની જે આ નીચેના જે વિસ્તાર છે ભરૂચ, ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલે એટલે કે મંગળવારના દિવસે. તો દર્શક મિત્રો, પછી 5 વાગે આવતીકાલે સાંજે 8મી તારીખના રોજ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ બરોડા છે, તેની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ તમને વિન્ડી મોડલ બતાવી રહ્યું છે સાંજે 5 વાગે આવતીકાલે. હવે જોઈએ બુધવારના દિવસે. તો બુધવારના દિવસે જે વરસાદથી પ્રભાવિત વિસ્તાર છે, વરસાદ દક્ષિણ ગુજરાતમાં તો યથાવત જ રહેવાનો છે. સુરત છે, વલસાડ છે, નવસારી છે, દાદરા નગર હવેલી છે, ત્યાં વરસાદ પડી શકે છે. આ વિન્ડી મોડલ બતાવી રહ્યું છે પરમ દિવસે બુધવારના રોજ. આ તમે જોઈ શકો છો. સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક જે વિસ્તાર છે, કાંઠાના વિસ્તારો, આ જે છે જુનાગઢ, પછી આ આવે છે પોરબંદર, દ્વારકા, ત્યાં થોડો વરસાદ પડી શકે છે પરમ દિવસે બુધવારના રોજ. અને પછી દિવસ જેમ જેમ આગળ જશે તેમ તેમ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ પરમ દિવસે વરસાદ પડવાની સંભાવના છે. થાનગઢ છે, આજે સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, ત્યાં વરસાદ પડી શકે છે. ભાવનગર છે, અમરેલી છે, ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે. બરોડા છે, ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે. આ જે બ્લુ કલર તમને દેખાઈ રહ્યો છે તે બતાવી રહ્યું છે કે આ વિસ્તારમાં વરસાદ પડી શકે છે બુધવારના દિવસે. તો હવે દર્શક મિત્રો, આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ કે પછી યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આજની જે આ છે બરાબર, તમે સ્ક્રીન પર જોઈ શકો છો 7/7/2025. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આ જે વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટ હવામાન ખાતા ઇસ્યુ કરેલું છે આજના દિવસ માટે. સાથે જ આણંદ અને પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી બતાવે છે ઓરેન્જ એલર્ટ. સાથે જ કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, પોરબંદર છે, તાપી છે, ડાંગ છે, બરોડા, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, આ જે જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને હવામાન ખાતાએ એ પણ આગાહી કરી છે કે જે બંગાળની ખાડી પરથી મધ્યપ્રદેશ થઈને જે સિસ્ટમ આવી
એનો પ્રભાવ 24 કલાક સુધી રહેવાનો છે અને 24 કલાક પછી એ સિસ્ટમ જવાની છે પશ્ચિમ દિશામાં, સતત પશ્ચિમ દિશામાં એ વહી રહી છે, જઈ રહી છે. એ પછી ગુજરાતમાં જે વરસાદનો પ્રભાવ છે એ ઓછો થશે. હવે વાત કરીએ આવતીકાલની. તો આવતીકાલ માટે દર્શક મિત્રો, આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ચોક્કસ વિસ્તારો, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન ખાતા યલો એલર્ટ આપ્યું છે, એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. બાકી કોઈ પણ વિસ્તારમાં એમણે એલર્ટ ઇસ્યુ નથી કર્યું. વાત કરીએ 9 તારીખની, એટલે કે બુધવારની, તો બુધવારે પણ એમણે માત્ર ને માત્ર યલો એલર્ટ ઇસ્યુ કર્યું છે. ઓરેન્જ એલર્ટ એમણે કોઈ પણ જિલ્લામાં નથી આપ્યું. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી સાથે તાપી અને ડાંગમાં હવામાન ખાતાએ પરમ દિવસ એટલે કે 9મી તારીખ માટે દક્ષિણ ગુજરાતના આ 4 થી 5 જિલ્લાઓમાં એમણે યલો એલર્ટ ઇસ્યુ કરેલું છે. તમારા ગામ, શહેરમાં અને તાલુકામાં વરસાદ કેમનો પડી રહ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.